રાજકોટમાં લાંચિયાઓ હવે નવો રેકોર્ડ બનાવશે અને રાજકોટનું મહાનગરપાલિકાનું નાક કપાશે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાનું કામ તો જોવાનું છે આ બધા રેકોર્ડ બનતા. સાગઠિયા બાદ આરએમસીના ચીફ ફાયર ઓફિસર એબી મારુ લાંચ લેતા ઝડપાયા છે. રાજકોટ મહાનગરપાલિકાએ મૂક પ્રેક્ષક બન્યા નાટકો જોવે છે. રાજકોટમાં આટલો મોટો અગ્નિકાંડ થયો, લોકો હુમાયા, છતાં પણ આ અધિકારીઓને જરા પણ શરમ નથી. હજુ પણ આ બેશરમ અધિકારીઓ ભ્રષ્ટાચાર નથી છોડતા, કારણ કે ભ્રષ્ટાચાર એ તો આ બધા લાંચિયા ટોળકીનો ધર્મ છે અને ધર્મનું પાલન તો કરવું જ જોઈએ. આરએમસીના ચીફ ફાયર ઓફિસર એબી મારુ લાંચ લેતા ઝડપાયા. ફરિયાદી પાસેથી ફાયર એનઓસી માટે 3 લાખ માંગ્યા હતા, જેમાંથી 1.80 લાખની લાંચ લેતા તે ઝડપાયા છે. ફરિયાદીએ લાંચની રકમ આપવા નહોતો માંગતો, જેથી તેણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો. બાદમાં છટકું ગોઠવી પર્દાફાશ થયો. ખાઈ બદેલા બાબુઓના પાપને લીધે રાજકોટ પહેલા પણ ભોગવી ચૂક્યું છે. રાજકોટ અગ્નિકાંડ હજુ તાજો જ છે, પણ બાબુઓની નિર્લજ્જતા જુઓ. ભ્રષ્ટાચાર જાણે લોહીમાં વ્યાપી ગયો હોય એવા લોકો છે. કામ કરવા માટે આ બધા જ અધિકારીઓને મોટા સરકારી પગાર મળે છે, છતાં પણ આવા અધિકારીઓનું પેટ નથી ભરાતું. તમારા પાપે જ 27 લોકો હુમાઈ ગયા છે. હવે તો શરમ કરો. સવાલ પણ એ થાય કે રાજકોટની ભ્રષ્ટ સિસ્ટમમાં હજુ આવા કેટલા લાંચિયા છે. આવી રીતે લાંચ લઈ તમે કેટલી એનઓસી આપી દીધી છે, કેટલી પધરાવી દીધી છે. તમારી ખાયકીના પાપે રાજકોટમાં હજુ પણ કેટલા હોમાશે. પીડિતોના પરિવારો આંસુમાં ડૂબેલા છે, છતાં પણ તમને શરમ નથી આવતી. અધિકારીઓએ મોતના મલાજા પર સવાર થઈ પૈસાના પરમેશ્વર બન્યા છે. તમારું શું માનવું છે? આવા રાજકોટના લાંચિયા અધિકારીઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ તેને લઈ કમેન્ટ સેક્શનમાં